નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મોદીની કાંજીરંગા નેશનલ પાર્કમાં હાથીની સવારી। પીએમ આજે 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલી દુનિયાની સૌથી મોટી ટનલનું કરશે ઉદ્ઘાટન। 2024 લોકસભા ચૂંટણીમાં જીત માટે ભાજપની રણનીતિ તૈયાર। પીએમ મોદી કરી શકે છે 150 થી વધુ રેલી। સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાંજે 7:30 વાગ્યે અમદાવાદના એક્રોપોલિસ મલ્ટીપ્લેક્સમાં નિહાળશે ફિલ્મ આર્ટિકલ 370। સંગીત નાટ્ય અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ। રાષ્ટ્રપતિએ ઓસ્માન મીરને નેશનલ એવોર્ડ આપ્યો। શ્રોતા માથાના મુગટ સમાન કહી મોર બની થનગનાટ કરે ગીત લલકાર્યું। ટાટા મોટર્સે ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો। સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું। પેટીએમ, ફોનપે અને ગૂગલ પેને ટક્કર આપશે મુકેશ અંબાણી। યુપીઆઈ પેમેન્ટ માર્કેટમાં જીઓની ધમાકેદાર એન્ટ્રી। માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતીય પ્રવાસીઓ રજાઓમાં માલદીવ ફરવા આવે। ભારત સાથેના વિવાદથી અમે ચિંતિત, માફી માંગીએ છીએ। સોમવારથી 10 અને 12 બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ। સિલપેક પ્રશ્નપત્રની વિદ્યાર્થીઓને ખાતરી કરાવાશે। કયા વર્ગખંડમાં કયા શિક્ષક જશે તે ડ્રોથી નક્કી કરાશે। 100 નંબર બનશે મદદગાર। હવે દુબઈના વિઝા મળશે માત્ર 5 દિવસમાં। યુએઈ સરકારે લાગુ કરી નવી સિસ્ટમ। ભવનાથમાં મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ। અંતિમ દિવસે ડીજેના તાલે સાધુ સંતોએ ટ્રેક્ટરમાં બેસી રવેડી કાઢી। નાગા સાધુઓના અવનવા કરતબો જોઈ લોકો થયા મંત્રમુગ્ધ। ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ। છોટાઉદેપુરના બોડેલીથી યાત્રા નીકળી નસવાડી પહોંચી। રાહુલ ગાંધીને મળવા હજારો લોકો ઉમટ્યા। વાજતે ગાજતે નીકળી શિવજી કી સવારી। સોનાના આભૂષણોમાં સજ્જ નંદી સવાર શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યું। હર હર મહાદેવના જયઘોષથી વડોદરા શિવમય બન્યું। મોરબીના સનાડા ગામ પાસે નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી। કેટલાક શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા। સવારે ભરવામાં આવ્યો હતો સ્લેબ। ભાવનગરના 3 ફૂટના ગણેશ બારૈયા બન્યા દુનિયાના સૌથી નાના કદના ડોક્ટર। મોરબીમાં નવા બનેલા બ્રિજ પર પહોંચ્યા કાંતિ અમૃતિયા। કહ્યું, અધિકારીઓની બેદરકારીના કારણે ગાબડા પડ્યા। દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું સુરતમાં નિર્માણ। દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ। વિસનગરના એક ગામે રાત્રે કુદરતી હાજતે ગયેલી સગીરા સાથે ગામના શખ્સે આચર્યું દુષ્કર્મ। જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી। રાધિકા મર્ચન્ટે પોતાના પ્રી વેડિંગ ફંક્શનમાં સ્ટેજ પર અનંત માટે જે કહ્યું તે હોલિવૂડ ફિલ્મની બેઠી કોપી હોવાનું યુઝર્સે શોધી કાઢ્યું। દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના। સંદેશ ખાલી પર ફિલ્મ બનાવવાની જાહેરાત। ફિલ્મનું નિર્દેશન કરશે સૌરભ તિવારી। અજય દેવગણની ફિલ્મ મેદાનનું ધમાકેદાર ટીઝર રિલીઝ। જોવા મળ્યો સિંઘમનો દમદાર અવતાર। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।